રાજકોટમાં પબજી ગેમ રમનાર સામે હવે કાર્યવાહી થશે। શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી અને જણાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે પબજી ગેમ રમતા જો કોઈ ઝડપાશે તો તેની સામે આઈપીસીની કલમ 188 અને 135 મુજબ મજબૂત કાર્યવાહી થશે। આ પહેલા પણ શિક્ષણ મંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે આવી જે ગેમ છે તે ઘાતક છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમના ભણતર પર પણ તેની અસર પડે છે। આ પહેલા બ્લુ વેલ ગેમ આવી હતી, તેને પણ બેન કરવામાં આવી હતી કારણ કે આત્મહત્યા તેનાથી બાળકો કરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હવે પબજી ગેમ છે તે બાળકોના સ્વાસ્થ્ય પર નુકસાન કરી રહ્યું છે, તેમના ભણતર પર નુકસાન કરી રહ્યું છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા તેના ઉપર બેન મૂકવામાં આવ્યો છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું હવે બહાર પાડ્યું છે કે જો રાજકોટમાં કોઈ પબજી ગેમ રમતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે। આઈપીસીની કલમ 188 અને 135 મુજબ આ કાર્યવાહી થશે। પબજી ગેમ આજકાલ યુવાનોમાં એક ક્રેઝ બની ચૂક્યું છે। યુવાનો સૌથી વધુ જો કોઈ અત્યારે ગેમ રમતા હોય તો તે છે પબજી ગેમ અને આ પબજી ગેમના કારણે યુવાનોને સ્વાસ્થ્યની રીતે અને ભણતરની રીતે પણ જઈ રહ્યું છે અને એ જ વાત છે કે યુવાનોને નુકસાન થતું રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાજકોટ પોલીસ કમિશનરે હવે જાહેરનામું બહાર પાડ્યું છે કે જો કોઈ પબજી ગેમ રમતા રાજકોટમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી થશે। રહીમ લાખાણી અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વધુ વાતચીત કરીએ। રહીમ, પબજી ગેમ ઉપર પ્રતિબંધ છે રાજ્ય સરકારનો અને હવે રાજકોટ પોલીસ કડક કાર્યવાહી કરશે, વિગત જણાવશો? એ ચોક્કસપણે અનુકૂળ જે રીતના વાત કરવામાં તો પબજી ગેમને લઈને જે રીતના સૌથી પ્રથમ શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે કે શાળા કોલેજોમાં જે પબજી ગેમ રમતા હોય છે તેના કારણે વિદ્યાર્થીઓના મગજ ઉપર અલગ અસર પડતી હોય છે, તેના કારણે પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂક્યો। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં પણ પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। ત્યારબાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં છે। જો પબજી ગેમ રમતા કોઈ પણ ઝડપાશે તો પોલીસ તેની સામે આઈપીસી કલમ 188 મુજબ કાર્યવાહી થઈ શકે છે। જો પબજી ગેમ રમતા હોય છે ને છતાં પણ લોકો તેને અટકાવતા નથી ને લોકો પણ તેની સાથે જોડાતા હોય છે તો તેની સામે આઈપીસી 135 મુજબની કાર્યવાહી થઈ શકે છે। એટલે કહી શકાય કે રમનાર સામે પણ થઈ શકે છે ને રમતા હોય છે તેની સાથે ઉભા રહેનાર વ્યક્તિઓ જો તેની સાથે સાથ દેતા હોય છે તો તેની સામે પણ કાર્યવાહીનું આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં છે। તો કહી શકાય કે પબજી ગેમ જે લોકોનું માઇન્ડ ઉપર જે કહી શકાય કે અલગ પ્રભાવિત કરતા હોય છે ને ક્રિમિનલ માઇન્ડ તરફ વાળતા હોય છે તેના કારણે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જી નુપુર, જી આ સમગ્ર માહિતી બદલ રહીમ આપનો આભાર।